ધંધાકીય એકમમાં માત્ર મધ્યમ અને તળ સપાટીએ કામ કરતા કર્મચારી અને કામદારોને તાલીમ આપવામાં આવે છે એવું સામાન્ય રીતે માનવામાં આવે છે, પણ એ માન્યતા ખોટી છે। સંચાલનની ઉચ્ચ સપાટીએ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ કે જે શારીરિક કાર્ય ઓછું કરે પણ બૌદ્ધિક કાર્ય વધુ કરે છે એને પણ વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે। એટલે સામાન્ય રીતે એકમની અંદર એકમના ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ કે જે શારીરિક કાર્ય ઓછું કરે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે। આપણને ખ્યાલ છે કે સંચાલનની ઉચ્ચ સપાટીએ પ્રકરણ 1 ની અંદર આપણે જોયું હતું ઉચ્ચ સપાટી અને ઉચ્ચ સપાટીના કાર્યો વિશે પણ આપણે જોયું હતું કે ઉચ્ચ સપાટીએ જે કામ કરતા સંચાલકો કેવા કેવા પ્રકારના કાર્યો કરે છે એની વિશે પણ આપણે જોઈ ગયા। એટલે સામાન્ય રીતે આ સપાટીએ જે શારીરિક કામ ઓછું હોય છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરવામાં આવે છે, કારણ કે ભવિષ્યની યોજનાઓ, જુદી જુદી પ્રકારની સમસ્યાઓ, આયોજન ભવિષ્યને લગતું કરવામાં આવે, નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે અને એટલા માટે તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે। વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, એની ક્ષમતામાં વધારો થાય, એકમ એ સારી રીતે ચલાવી શકે, દીર્ઘ દ્રષ્ટિવાળા સંચાલકો થાય અને તમામ પ્રકારની જે કાંઈ સમસ્યાઓ આવે એનો સામનો કરી શકે એ માટે એને એક વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવામાં આવે છે। આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા અને નીતિ વિષયક નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરવાનો છે। એટલે મુખ્ય આ તાલીમનો હેતુ એ છે કે ઘણીવાર સંચાલકો સામાન્ય રીતે માનસિક થાક અનુભવતા હોય છે, ઘણીવાર અમુક સમસ્યાઓ, અમુક પ્રશ્નો એવા આવે કે જેથી કરીને એ મૂંઝવણ અનુભવતા હોય, તો આ તાલીમનો હેતુ એ છે કે તેની માનસિક ક્ષમતામાં વધારો થાય, તે ઝડપથી યોગ્ય સમયે નીતિ વિષયક નિર્ણયો લઈ શકે, એટલે સારી યોજનાઓ ઘડી શકે અને હરીફાઈનો પણ યોગ્ય રીતે સામનો કરી શકે, બરાબર, વર્તમાન જે કાંઈ પ્રગતિની થતી હોય એના જ્ઞાનથી વાકેફ થાય, ઉપરાંત ટેકનોલોજીકલ અને વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતમાં પણ નિષ્ણાંત બને તે માટે તેઓને તાલીમ આપવાનો હોય છે। એટલે એ ટેકનિકલ જુદી જુદી પ્રકારના ટેકનિકલ પ્રશ્નો પણ એ સરળતાથી ઉકેલી શકે, વ્યૂહરચનાઓ ઘડે, એકમને આગળ વધારવા માટે, એકમની પ્રતિષ્ઠિત બનાવવા માટે, એકમ છે એ સારો નફો કરતો થાય, સતત રીતે એ પ્રગતિ કરે, એટલા માટે એના સંચાલકોને સામાન્ય રીતે આ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે। એટલે આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે તાલીમને આ જે અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે, સામાન્ય રીતે સંચાલકો છે એને તાલીમ આપવામાં આવતી હોય અને એટલા માટે આ પ્રકારની તાલીમને અધિકારી વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ તાલીમ દ્વારા જે કાંઈ અધિકારીઓ હોય, સંચાલકો હોય એનો વિકાસ થાય છે। એટલે ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે અને ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્ય વિકસે, જે કાંઈ પરિવર્તનો આવે, બરાબર છે, જે કાંઈ આપણે ધંધાકીય પર્યાવરણની અંદર જે કાંઈ ફેરફારો આવે અને એ ફેરફારોનો એ સામનો કરી શકે, એ ટકી શકે, એકમને પ્રગતિ કરાવી શકે, એટલા માટે સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્યનો વિકાસ થાય તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ। એટલે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમ કે જેની અંદર સામાન્ય રીતે સંચાલકો કે અધિકારીઓ છે એનો વિકાસ થાય એવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ। એટલે વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન। એટલે ધંધાકીય એકમના ઉચ્ચ સંચાલકો અને જે કાંઈ વિભાગીય અધિકારીઓ હોય એને જે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે, બરાબર, સૈદ્ધાંતિક જ્ઞાન પણ આપવામાં આવે, સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવે, એવા કાર્યક્રમો ઘડવામાં આવે, નક્કી કરવામાં આવે, જેને વિકાસ કહેવામાં આવે છે। વિકાસ એ કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે।
એટલે વિકાસ છે એ સામાન્ય રીતે એવો કાર્યક્રમ છે કે જે આવા સંચાલકો અધિકારીઓ છે એને જે કાંઈ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના છે, એકમ જે કાંઈ એકમની ચલાવવા માટે, એકમની પ્રગતિ માટે, એકમની અંદર જે કાંઈ પ્રશ્નો, સમસ્યા, મુશ્કેલી આવે એનો એ સચોટ રીતે નિર્ણય લઈ શકે અને યોગ્ય સમયે નિર્ણય લઈ શકે એટલા માટે એની ક્ષમતા, એની શક્તિમાં વધારો થાય, બરાબર, એની મૂંઝવણ દૂર થાય એટલા માટે આ વિકાસના કાર્યક્રમો ઘડવામાં આવતા હોય છે. એટલે આવા સંચાલકોને પણ આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, જેને વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસનું મહત્ત્વ આપણે જોઈએ કે ટેકનિકલ જ્ઞાનમાં વધારો. વિકાસની અંદર વિકાસનું મહત્ત્વ, એની અંદર ટેકનિકલ જ્ઞાનમાં વધારો એટલે એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે રોજબરોજ અનેક પ્રકારના ફેરફારો થાય છે. આ ધંધાકીય પર્યાવરણની અંદર સતત ફેરફારો થતા હોય છે અને આવા ફેરફારોની અંદર ધંધાકીય એકમના સંચાલકો પાસે ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે અને તેઓની કામગીરી ટેકનિકલ કાર્ય સાથે સંકળાયેલી હોય છે અને તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. એટલે ટેકનિકલ જ્ઞાન સાથે આવા સંચાલકો, અધિકારીઓ સંકળાયેલા હોય છે અને વિકાસ કાર્યક્રમો એ સંચાલકોને એ સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો, નવી ટેકનોલોજી આવે, નવા યંત્ર આવે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો એ અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટે પણ આ વિકાસના કાર્યક્રમો ઉપયોગી છે અને જે એકમમાં હકારાત્મક નિર્ણયો લેવામાં પણ મદદરૂપ થાય છે. એટલે એકમની અંદર માનો કે જૂની ચીલાચાલુ પદ્ધતિથી એકમ જો ચાલતું રહે તો એ એકમ પ્રગતિ નહીં કરી શકે, કારણ કે આધુનિક જે કાંઈ ટેકનોલોજીકલની ફેરફારો થાય એ ફેરફારો સાથે એકમે કદમ મિલાવવા જરૂરી છે અને એકમમાં પણ એ પ્રકારનું પરિવર્તન કરવું પડશે. સૌથી પહેલાં એ પરિવર્તન કરવું પડશે અને એટલા માટે હકારાત્મક નિર્ણયો લેવા માટે પણ મદદરૂપ થાય છે. એટલે ટેકનિકલ જ્ઞાનમાં, સંચાલકોના ટેકનિકલ જ્ઞાનમાં મદદરૂપ થાય છે વિકાસના કાર્યક્રમો. નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. નવા સંશોધનો અને ખ્યાલોથી એ વાકેફ થાય. સામાન્ય રીતે અધિકારીઓને નવા સંશોધનો અને નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાએ વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. એટલે સામાન્ય રીતે જે કર્મચારીઓ હોય એ જે કાંઈ અધિકારીઓ છે એ અધિકારીઓ નવા સંશોધનો અને જે કાંઈ નવા ખ્યાલો ઉદ્ભવે, બરાબર, સંચાલન અંગેના નવા ખ્યાલો, જે કાંઈ પરિવર્તનો આવે એ પરિવર્તનોથી વાકેફ થાય અને સામાન્ય રીતે વહીવટી ક્ષમતા પણ એનામાં ખીલે, સારી રીતે સરળતાથી વહીવટ કરી શકે, જુદી જુદી પરિસ્થિતિનો સામનો કરી શકે, વૈચારિક શક્તિ અને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો થાય એ માટે પણ સામાન્ય રીતે આ રીતે વિકાસના કાર્યક્રમો કરવામાં આવતા હોય. એટલે નવા સંશોધનો અને ખ્યાલોથી સંચાલકોને સુસજ્જ કરવામાં આવે છે. એકમનો વિકાસ. વર્તમાન સમયમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચનાઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. આપણે જોઈએ છીએ કે નાનું એવું એકમ પણ ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય એકમ બને છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ જે જુદી છે, એટલે ઘણી બધી બહુરાષ્ટ્રીય કંપનીઓ કાંઈ શરૂઆતથી બહુરાષ્ટ્રીય કંપનીઓ નથી જેની અનેક દેશમાં શાખાઓ હોય. એ શરૂઆતમાં નાનું એકમ હોય છે, પરંતુ આવા વિકાસ કાર્યક્રમો દ્વારા એ એકમ એટલી બધી પ્રગતિ કરે કે એની વિદેશની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એ એકમ પહોંચી જાય છે, એટલું પ્રતિષ્ઠિત બને છે અને એનું કારણ એક હોય તો આવા કાર્યક્રમો છે. એટલે એકમનો વિકાસ એના દ્વારા શક્ય બને છે. સાધનોનો મહત્તમ ઉપયોગ. વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. એટલે
સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે, મહત્તમ ઉપયોગ કરવા માટે પણ જરૂરી છે. સાધન હોય પણ એને જો ચલાવતા ન આવડે, એનું જ્ઞાન ન હોય તો સામાન્ય રીતે એનો ઉપયોગ વ્યવસ્થિત નહીં થાય. એટલે બિનજરૂરી ખર્ચ ઘટાડી પડતર પર અંકુશ રાખી અને નફામાં વૃદ્ધિ કરી શકાય છે. એટલે સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા માટે પણ આવા કાર્યક્રમો જરૂરી છે, જેથી કરીને બિનજરૂરી ખર્ચ ઘટાડી શકાય, એનો ગુણવત્તાસભર ઉપયોગ થાય, જેથી કરી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન થાય, પડતર ઘટે અને પડતર પર અંકુશ રાખી અને નફામાં વૃદ્ધિ કરી શકાય છે. એટલે સાધનોનો મહત્તમ ઉપયોગ. સમસ્યાઓનો ઉકેલ. સંચાલનની નવીન સમસ્યાઓ અને પ્રશ્નો ઝડપથી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. કારણ કે જેમ જેમ સામાન્ય રીતે પરિવર્તન આવતું જાય એ પ્રમાણે એકમની અંદર પણ જુદા જુદા પ્રકારના સંશોધનો થતા રહે છે, નવીનીકરણ આવતું રહે છે અને એ નવીનીકરણ મુજબ સામાન્ય રીતે એકમની અંદર પણ આવતા પ્રશ્નો, સમસ્યાઓ, મુશ્કેલી એ ઝડપથી અને સફળ રીતે ઉકેલાય એ માટે કાર્યક્રમો પણ જરૂરી છે. અસરકારક નિરીક્ષણ. ટેકનિકલ જ્ઞાન, અસરકારક નિરીક્ષણ. ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે. એટલે સામાન્ય રીતે સંચાલક તરીકે જે કામ કરે છે એને પણ ટેકનિકલ જ્ઞાન તો હોવું જ જોઈએ. જો ટેકનિકલ જ્ઞાન ન હોય તો એ ઘણી બધી સમસ્યાઓ, મુશ્કેલીઓ નડશે. એટલે ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિ ધરાવનાર જે અધિકારી હોય એ જ એકમની પ્રવૃત્તિ ઉપર અસરકારક નિરીક્ષણ રાખી શકે. એટલે સંચાલકે આખા એકમ ઉપર દેખરેખ રાખવાની હોય છે અને એની માટે એની આગળ ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિ પણ હોવી જોઈએ. અને એટલા માટે આ વિકાસ કાર્યક્રમ દ્વારા સામાન્ય રીતે એના ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિમાં પણ વધારો કરવામાં આવે છે અને આવા કાર્યક્રમોનો લાભ છે એ સંચાલકોને મળતો હોય છે. તણાવમાં ઘટાડો. સામાન્ય રીતે એકમના સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓએ પડકારો અને સમસ્યાનો વારંવાર સામનો કરવો પડતો હોય છે. એટલે આપણને ખ્યાલ છે કે વર્તમાન સમયની અંદર અનેક પ્રકારની હરીફાઈ છે, એક જ પ્રકારની વસ્તુ બનાવતી અનેક કંપનીઓ હોય તો સંચાલકોએ ઘણા બધા પ્રકારના જુદા જુદા પરિવર્તનો આવે, ટેકનિકલ, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય, બરાબર, આ બધા પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે, સમસ્યાઓ ઉકેલવી પડશે અને એને ઘણીવાર સંચાલકો આવા પડકારોને, આવી સમસ્યાઓ, મુશ્કેલીઓને કારણે સામાન્ય રીતે તણાવ અનુભવતા હોય છે અને એ તણાવમાં ઘટાડો કરવા માટે પણ આ વિકાસના કાર્યક્રમો મદદરૂપ થાય છે. યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે. એટલે સંચાલકો યોગ્ય પ્રકારના નિર્ણય લેવામાં પણ મૂંઝવણ અનુભવે, તણાવ અનુભવતા હોય ત્યારે તે ઘટાડો કરવા માટે વિકાસ કાર્યક્રમો જરૂરી છે. એટલે વિકાસ કાર્યક્રમો દ્વારા એને જુદા જુદા કેસ સ્ટડી કરવામાં આવે છે. અન્ય સફળ સંચાલકો એ કઈ રીતે કાર્ય કરેલું છે, કેવી એની સામે પડકારો આવ્યા અને એ કઈ રીતે એમાંથી સામાન્ય રીતે બહાર નીકળી અને જે એકમ ખોટ કરતું હતું એ એકમને નફો કરતું એને કઈ રીતે બનાવ્યું, એવા કાર્યક્રમો દ્વારા એને સમજ આપવામાં આવે છે વિકાસના કાર્યક્રમો દ્વારા અને એને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. એનો આત્મવિશ્વાસ વધે છે અને માટે એને તણાવમાં ઘટાડો થાય છે. એને એવું લાગે છે કે હું સારામાં સારી રીતે મારું એકમનું સંચાલન કરી શકીશ. એટલે આ વિકાસ કાર્યક્રમો એને મદદરૂપ થાય છે. વિકાસ કાર્યક્રમ ભવિષ્યમાં આવનાર પડકારો અને પરિવર્તનો ધંધામાં સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમો જરૂરી છે. એટલે ભવિષ્યમાં જે કાંઈ સમસ્યા આવે, જે કાંઈ મુશ્કેલી આવે, જે કાંઈ સામાન્ય રીતે જે કાંઈ પરિવર્તનો આવે, બરાબર, ટેકનોલોજીકલ ફેરફાર, જે કાંઈ પડકારો આવે, સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, આ બધા જ પડકારો અને પરિવર્તનોનો એ સામનો કરી શકે એવા સક્ષમ
સંચાલક બનાવવા માટે આ વિકાસ કાર્યક્રમો જરૂરી છે અને વિકાસ કાર્યક્રમો દ્વારા સારા સંચાલકોનું નિર્માણ થાય છે. એની નેતૃત્વ શક્તિ, એની આવડત, એની સમસ્યા ઉકેલવાની ક્ષમતા, એની દીર્ઘદ્રષ્ટિ, એનું આયોજન, આ બધામાં વધારો થાય છે અને સારા સંચાલકો એના દ્વારા તૈયાર થાય છે. એટલે પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે. તાલીમ અને વિકાસનો તફાવત જોઈએ આપણે. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. તો તાલીમ અને વિકાસ, તો સૌથી પહેલા અર્થ. તાલીમ કોને કહેશું? તો કે કર્મચારીઓને તેમના કાર્યના, એક તો કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. જે કર્મચારીને આપવામાં આવે એના કાર્ય, એને જે કંઈ કામ કરવાનું છે એ કામને લગતું એને જે કંઈ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે એને આપણે શું કહીએ છીએ? તાલીમ. હવે અહીંયા વિકાસ માટે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ કે જે સંચાલનનું કામ કરે છે, જેણે મેનેજમેન્ટ કરવાનું છે, સંચાલન કરવાનું છે, અન્ય પાસેથી એને કામ લેવાનું છે, એવા ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. એને જે કંઈ સૈદ્ધાંતિક પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે એને વિકાસ કહેવામાં આવે છે. ઉદ્દેશ તો કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો એનો ઉદ્દેશ છે. એક તો કર્મચારી જે કામ કરે છે એની કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો થાય એ ઉદ્દેશ તાલીમનો છે. જ્યારે વિકાસનો ઉદ્દેશ સંચાલકો અને અધિકારીઓની શક્તિઓ વિકસાવી આવનાર પડકારનો સામનો કરી શકે તે માટે તેમનો સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. એટલે સંચાલકો કે અધિકારીઓ જે કાંઈ પડકારો આવે એનો સામનો કરી શકે એ માટે એનો સર્વાંગી વિકાસ થાય, વ્યક્તિત્વનો વિકાસ થાય, એ વિકાસનો હેતુ છે, ઉદ્દેશ છે. કેન્દ્ર સ્થાને તો તાલીમમાં કાર્ય કેન્દ્ર સ્થાને હોય છે. તાલીમ કાર્યને લગતું આપવામાં આવે છે, કાર્યને લગતી એને તાલીમ આપવામાં આવે છે. એટલે કાર્યને કેન્દ્ર સ્થાને છે, કાર્ય ધ્યાનમાં રાખી અને તાલીમનું આયોજન કરવામાં આવે છે. વિકાસમાં ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો. ભવિષ્યની કારકિર્દી એટલે કે એકમની પ્રગતિ અને ભવિષ્યની કારકિર્દીને ધ્યાનમાં લેવામાં આવે છે અને સંભવિત જે કાંઈ પડકારો છે, જે કાંઈ સમસ્યાઓ છે, જે આવનાર પડકારો છે એને કેન્દ્ર સ્થાને લઈ અને વિકાસના કાર્યક્રમો ગોઠવવામાં આવતા હોય છે. સમય અને ખર્ચ. તાલીમનો સમયગાળો કેવો હોય છે? ટૂંકો અને ઓછો ખર્ચાળ હોય છે. એટલે તાલીમનો સમયગાળો એક તો ટૂંકો હોય અને ખર્ચ પણ ઓછો હોય છે. વિકાસનો સમયગાળો લાંબો હોય છે. વિકાસ છે એ 1-2 દિવસમાં ન થાય. વિકાસનો સમયગાળો, કોઈ પણ એકમનો વિકાસ છે એ લાંબી પ્રક્રિયા છે, એટલે સમયગાળો લાંબો છે અને પ્રમાણમાં એ ખર્ચાળ હોય છે. કારણ કે એમાં જે કાંઈ નિર્ણયો લેવામાં આવે એની પાછળ ખર્ચ પણ વધુ થતો હોય છે. એટલે સમયગાળો લાંબો હોય અને ખર્ચ પણ વધુ થતો હોય છે. કોણ આપે? તો સામાન્ય રીતે તાલીમ નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અને નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવતી હોય. વિભાગીય વડા દ્વારા પણ આપવામાં આવતી હોય. એટલે નિરીક્ષકો હોય, અનુભવી કર્મચારીઓ હોય, નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવે. મોટા ભાગે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા, સામાન્ય રીતે વિકાસના કાર્યક્રમની અંદર જુદા જુદા ક્ષેત્રની અંદર જે શ્રેષ્ઠ નિષ્ણાંતો હોય, જે પોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ હોય એના દ્વારા, અથવા તો શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ આવા વિકાસને લગતા કાર્યક્રમો એ કરવા, એટલે તાલીમ આપવા, વિકાસને લગતા કાર્યક્રમો આપતા હોય છે. બરાબર. કોને અપાય? તો સામાન્ય રીતે તાલીમ તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે. એટલે તળ સપાટીના કર્મચારીઓ જે પ્રત્યક્ષ કામ કરતા હોય યંત્ર દ્વારા, એને સામાન્ય રીતે કાર્યના સંદર્ભની અંદર તાલીમ આપવામાં આવે છે. એટલે તળ સપાટીના કર્મચારીઓને. જ્યારે વિકાસ કાર્યક્રમો ઉચ્ચ અને મધ્યમ સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓને, ઉચ્ચ સપાટીએ જે સંચાલકો કામ કરે છે, મધ્ય સપાટીએ જે જુદા જુદા વિભાગના અધિકારીઓ કામ કરતા હોય એને
માટે વિકાસ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, એની માટે વિકાસના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. તો તાલીમ અને વિકાસ એ બંને વિશે આપણે આ છેલ્લા 2 લેક્ચરની અંદર જોયું. બરાબર, વિકાસને લગતા વિકાસ એ સંચાલકો અને અધિકારીઓને ખૂબ જ ઉપયોગી છે. એના મહત્ત્વના મુદ્દાઓ આપણે જોયા. ટેકનિકલ જ્ઞાનમાં વધારો, નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા, એકમનો વિકાસ, સાધનોનો મહત્તમ ઉપયોગ, સમસ્યાઓનો ઉકેલ, અસરકારક નિરીક્ષણ, તણાવમાં ઘટાડો અને વિકાસ કાર્યક્રમ. બંને તાલીમ અને વિકાસનો તફાવત આપણે જોયો. તો આ મુદ્દાનો સરસ રીતે તમે અભ્યાસ કરજો. સરસ રીતે આ પ્રકરણ આપણું પૂરું થાય છે. તો આ પ્રકરણ તમે સરસ રીતે અભ્યાસ કરજો, કારણ કે આ પ્રકરણ એ 10 ગુણનું પ્રકરણ છે, જેમાંથી બી વિભાગની અંદર એક VSQ પૂછાશે, સી વિભાગની અંદર 2 ગુણના 2 પ્રશ્નો અને ઈ વિભાગમાં 1 ગુણનો 5 પ્રશ્ન. આ પ્રકરણ સરસ રીતે તૈયાર કરો, સરસ રીતે વાંચો. આવજો.